સરદાર ત્યાગની મૂર્તિ હતા. એમના જીવનમાં ઘણા બધા પ્રસંગોમાં ત્યાગની ઉમદા ભાવના એ આપણને આંખે ઉડીને વળગે છે. પોતે જ્યારે વકીલાત કરતા હતા ત્યારે પ્લીડરમાંથી બેરિસ્ટર થવાની એમની ઈચ્છા હતી. 5 વર્ષની સખત મહેનત કરી અને એમણે 10,000 જેવી માતબર રકમ બચાવી અને થોમસ કુક કંપનીમાંથી એમણે બેરિસ્ટર બનવા માટેની ટિકિટ અને પાસપોર્ટની વ્યવસ્થા કરી. જ્યારે પોતે બોરસદના સરનામે V.Z. પટેલના નામનો ટપાલીએ એ કવર વિઠ્ઠલભાઈને આપ્યું. વિઠ્ઠલભાઈએ જ્યારે પાસપોર્ટ અને ટિકિટ જોઈ ત્યારે એમણે ઈચ્છા બતાવી. વલ્લભભાઈને કહ્યું કે મારે પણ બેરિસ્ટર થવું છે. એક ક્ષણને વિચાર કર્યા વગર વલ્લભભાઈએ પોતાની ટિકિટ અને પાસપોર્ટ મોટાભાઈને હાથમાં હતી એમનામ રાખીને કીધું, ભાઈ મોટાભાઈ તમે પહેલાં જઈ આવો, તમે બેરિસ્ટર બનીને આવો, પછીથી હું જઈશ. તમારે ત્યાં પૈસાની જે કંઈ જરૂર પડશે એની હું વ્યવસ્થા કરીશ. અને વલ્લભભાઈએ 5 વર્ષની સખત મહેનત કરી જે મૂડી બચાવી હતી એમાંથી જે કંઈ પાસપોર્ટ અને ટિકિટની વ્યવસ્થા થઈ હતી મોટાભાઈના ચરણે અર્પણ કરી દીધી. આ એમના જીવનના આવી તો અનેક નાની મોટી ઘટનાઓ આપણે જોઈ શકીએ છીએ. 1946માં જ્યારે કોંગ્રેસના પ્રમુખ તરીકે કોને બેસાડવા એના માટે દિલ્હીની અંદર એક મહાસમિતિની એક બેઠક મળેલી. એમાં નક્કી જ હતું કે કોંગ્રેસના જે પ્રમુખ બને એ જ સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બનશે. દેશની 15 પ્રાંતિક સમિતિમાંથી એક પણ સમિતિએ જવાહરલાલ નહેરુનું નામ સૂચવ્યું નહોતું. આચાર્ય કૃપલાણી લખે છે કે ગાંધીજીના કહેવાથી એમણે જવાહરલાલ નહેરુના નામની દરખાસ્ત લખી અને સ્થાનિક મહાસમિતિના સભ્યો સમક્ષ એમણે એ પ્રસ્તાવ રજૂ કર્યો. વલ્લભભાઈને જ્યારે ગાંધીજીએ નાની એવી ચબરકી દ્વારા સૂચન કર્યું તો એમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની એક ઉમેદવારી, પોતાનું નામ એમણે રદ કરાવ્યું. એક સાચા સિપાહીને સાજે એવી એમણે આજ્ઞાનું પાલન કર્યું. એ વખતના નેતાઓ ઘણા બધા આ ગાંધીજીના નિર્ણયને અલગ અલગ રીતે જુએ છે. રાજેન્દ્ર પ્રસાદ એવું લખે છે, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, કે ચમકદાર નહેરુને રાજી રાખવા માટે ગાંધીજીએ પોતાના વફાદાર સાથીનો ભોગ લીધો. જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવવા માટેના ગાંધીજીના જે કંઈ પ્રયત્નો હતા એની પાછળ કદાચ તો દીર્ઘદ્રષ્ટા હતા. તો જે કંઈ વિવેચકો, ઇતિહાસકારો અલગ અલગ એના તારણો રજૂ કરે છે કે કદાચ સરદાર વલ્લભભાઈના માથે દેશી રજવાડાઓ, રિયાસત આ બધાને એકત્રીકરણ કરવા માટેની બહુ મોટી જવાબદારી એમના ભાગે હશે અને એ વડાપ્રધાન માટે એ પૂરતો કદાચ ન્યાય ન આપી શકે એવી પણ કદાચ એમના મનમાં સંભાવના, એવો ડર હોઈ શકે. નવા બનેલા દેશને એક યુવાનોમાં પ્રિય અને આંતરરાષ્ટ્રીય લેવલે એક ચમકદાર નેતૃત્વના દર્શન નહેરુમાં કદાચ ગાંધીજીના થયા હશે એટલે એમને નહેરુની પસંદગી કરી. પણ જે થયું તે યોગ્ય નહોતું થયું. કારણ કે કદાચ સરદાર જો દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત તો દેશની એક રોનક અલગ હોત. છતાં ગાંધી જેવા મહાપુરુષે જે નિર્ણય લીધો એ સરદારે પોતે આજ્ઞાંકિત સિપાહીની જેમ માથે ચડાવી દીધો. આવા હતા સરદારના ત્યાગના ગુણ. એમની ત્યાગ ભાવનાને કોટી કોટી વંદન. અને જે વ્યક્તિ આવો ત્યાગ કરી શકે એના જ સ્ટેચ્યુ, વર્લ્ડના સૌથી ઊંચામાં ઊંચા સ્ટેચ્યુ એના જ બની શકે. સરદારના સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપણે આપી કે જ્યારે આપણે એમને એક વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ તરીકે આપણે એમને પ્રસ્થાપિત કર્યા. તો આજના દિવસે સરદારની ત્યાગ ભાવનાને સત વંદન. આભાર.